લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ખેડૂતો સરકાર દ્વારા જુવારના ટેકાના ભાવે ખરીદી માટે બહાર પાડવામાં આવેલ નવા ઠરાવના વિરોધમાં આજે રસ્તા ઉપર ઉતર્યા હતા। ખેડૂતો દ્વારા એપીએમસી મેદાનથી રેલી કાઢીને ડભોઈ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારબાદ ખેડૂતો એપીએમસી મેદાન ખાતે એક દિવસીય ધરણા અને ઉપવાસ આંદોલન ઉપર બેસીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા જુવારના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ખરીદીની મર્યાદા અંગેના ઠરાવો જાહેર થતાં ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર અગાઉના ઠરાવ મુજબ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હતી, જ્યારે નવા ઠરાવમાં ખાતા દીઠ ખરીદીની મર્યાદા નક્કી કરવામાં આવતા અનેક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે। આ મુદ્દે ડભોઈ તાલુકાના ખેડૂતો આજે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને એપીએમસી મેદાનથી રેલી સ્વરૂપે ડભોઈ સેવા સદન પહોંચ્યા હતા, જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ તેની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જુવારની ખરીદી અગાઉના ઠરાવ મુજબ જ કરવામાં આવે અને ટેકાના ભાવની ખરીદીમાં કોઈપણ પ્રકારની મર્યાદા દૂર કરવામાં આવે। આવેદનપત્ર આપ્યા બાદ ખેડૂતો એપીએમસી મેદાન ખાતે એક દિવસીય ધરણા તથા ઉપવાસ આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો સરકાર તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય જવાન જય કિસાન। આજ રોજ ડભોઈ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો અહીં ભેગા થઈ અને આજે પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે અહીંયા ઉપવાસ ઉપર ભેગા થયા છે। તો અમારી સરકારને એક જ માંગ છે કે અમારો જે જૂનો ઠરાવ થયો હતો અને અમારી જે નક્કી કરી હતી હેક્ટર 1850 એ જ અમારી માંગ છે અને એ જ અમારી સરકાર પૂરી કરે એ રીતે અમે આજે ઉપવાસ ઉપર બેઠા છે। અને બીજી વાત કે અત્યારે ખેડૂતને કેટલું પાકે છે એ કુદરતના આધારિત છે, બાકી સરકાર નક્કી નહીં કરતી કે ખેડૂતને આટલું જ પાકે છે અને અમે આટલી ખરીદી કરીશું। બીજી વાત કે અત્યારે વરસ માથે આવી ગયું છે, ખેડૂતોના માલ બહાર ઢગલા પડ્યા છે, તો હવે અમારે ખેડૂતોને નવું સિઝન ઊભી કરવાની કઈ રીતે અમે કરીશું? અમે લોનો ભરવાની હોય છે, સરકાર એવું કહે સમયસર લોન ભરાય તો તમારો વ્યાજ માફ થશે, આ સમયસર લોન નહીં ભરાય તમારું વ્યાજ કઈથી માફ થવાનું? હું તો ખેડૂત ડૂબવાનો છે એની અંદર। તો અમારી સરકારને એક અરજ છે કે અમારી જૂની માંગ છે એ પૂરી કરે અને આ વહેલી તકે અમારો નિર્ણય લાવે એવી અમારા બધા ખેડૂતોની ડભોઈ તાલુકાના દરેક ખેડૂતને એવી નમ્ર વિનંતી છે કે અમારો માલ વહેલી તકે ખરીદે અને અમારો નિવેડો લાવે। આ નિર્ણય નહીં આવે તો શું કરશો? આ નિર્ણય નહીં આવે તો અમે જે નિર્ણય લીધો છે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર રહીશું અને અમે લડત ચાલુ રાખશું। શું નામ આપનું? મારું નામ મનોજભાઈ શંકર। ખેડૂતોના પ્રશ્ન લઈ આજ રોજ અમે એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી થતી હતી એના અંતર્ગત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા ગયેલા, ત્યાં આગળ એ ગેરહાજર હતા, એમની જગ્યા પર ડેપ્યુટી કલેક્ટરને આપણે આવેદનપત્ર આપી અને અમારી માંગ મૂકી છે। એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી ચાલતી હતી એમાં સુધારો કરી અને એ લોકોએ 1000ની જગ્યા પર 1700 કિલો કરેલો છે। પ્રથમ ઠરાવ પ્રમાણે મૂળ ઠરાવ પ્રમાણે સરકાર ખરીદી કરે એવી અમારી માંગ છે અને 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એ લોકોએ ઠરાવ બદલી કાઢેલો છે, તો એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે। એની માટે અમે આજે ભેગા થઈ અને એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને આમરણ અનશન પર બેસેલા છે। કેટલા ખેડૂતો જોડાયા છે તમારી સાથે? કયા ખેડૂતો? ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો આજે અમારી સાથે જોડાયેલા છે અને જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આમરણ અનશન ચાલુ રહેશે। સરકારને શું મેસેજ આપવા માંગો? અમે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે જૂના ઠરાવ પ્રમાણે જે 1 મહિનો તમે ખરીદી કરી હતી એ જ પ્રમાણેની ખરીદી ફરી ચાલુ કરો। જે ખેડૂતોની ખરીદી થઈ ગયેલી છે જૂના ઠરાવ પ્રમાણે થયેલી છે 30 તારીખ સુધી, ત્યારબાદ તમે નવો ઠરાવ કાઢી અને અરમઈમાં જેવું વર્તન ખેડૂતો જોડે ના કરો એવી અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે।